રામ રામ ને જય રોડા ફેમિલી, કેમ છો? મજામાં? તો અત્યારે છે ઝરમર હવારમાં પાછા છે ને વરસાદ ચાલુ થઈ ગયો ને આપણે હવારમાં છે ને માલમાં આવી ગયા છે. અને આ જો ચાલુ વરસાદમાં છે ને ચા બનાવવાનો છે. અત્યારે જો વરસાદ થઈ ગયો છે ચાલુ અને ચા બનાવવાનો તાપ કરી દીધો છે. એમાં હવે ચા બનાવીને આપણે છે ને ચા પીને જવાની છે. આજે જો અંધારું આ બાજુથી થઈ ગયું છે, વરસાદના સાટા પડે છે, ચાલુ થઈ ગયો છે. હમણાં બહુ આવી જવાનું એવું લાગે છે. ચા થવા દે તો સારું, નહીં થવા દે એવું લાગે જ છે. આમાં જો માલે ઊભો થઈ ને ભાગવા મળ્યો છે. આપણી ક્યાંક છત્રી નીચે ઘરી જેવી ઘડી કેમ થાય? સા બની જાય જોવી છે આપણે. આમાં ચાલુ વરસાદમાં સા બને છે કે નહીં? જો અમારે રાજાભાઈ જો દૂધ દોવા મળ્યા છે. આ બકરીને દૂધનો સા પીવાનો છે અત્યારે. હા, ઊંટ તારે આંકડો ને બકરી તારવે કાંકરો બધું ખાય. આમાંથી બધી ઔષધિ ખાતી ને બકરીનું દૂધ ને કાંઈ થાય નહીં તમને કોઈ દિવસ. જેને જઈને બકરીનું દૂધ ખાધું હોય ને એને ખબર હોય. બકરાનું દૂધની ચા પીવાની છે અત્યારે. જો તમે હમણાં ચાલુ વરસાદમાં પકવવાની છે આની. જો દેવા ઉપર જો છે ને હે રાજુભાઈ છે ને બકરીનું દૂધ ધોઈને આવી ગયા છે. ભઠ્ઠો થઈ ગયો છે હારો. આપણે લે ભઠ્ઠે પકવા ચા હાલો જલ્દી. પાણી પડે વાસી સા થઈ જાય. ઓ વરસાદના પાણીની મીઠી ચા થાય. વરસાદનું પાણી મીઠું હોય ને બહુ. હા, તમને ક્યાં નીંદર આવે છે આમાં વરસાદની? લે સાનો કેપ જ એવો છે ભાઈ. વરસાદ ચાલુ છે, સા પાકે છે. ઝરમર સાટા પડે છે. અને દૂધ તો પાકી ગયું હોય. વેખી દીધી ને સા વિયો ગયો. જો સા ઉફાણો આવી ગયો એટલે સા સાકી લીધી. હો મોડી થઈ હે, હજી ખાંડ નાખવી પડી. હાલો આદુ લઈ આવે છે, હમણાં આવે છે. સતરી લઈને જસ સાલે લે બધા પીવા આવશે. સાલો વરસાદ આયલો જાય છે હવે. ત્યાં તો હવાર થાય ને વરસાદ આવી જાય પાછું. પૂરી સાળી સા બની કોણ એ કચરા આવે છે નગરામાં. સા બનાવવાની બહુ પીવાની મજા આવી ને તો પાછું દૂધ ભેગું કીધું. હજુ પાછું ધોઈ આવી આપણે. પાછી સા બનાવવા હતી થોડીક દૂધ ધોવું પડ્યું. બીજી છે એટલો બધો વરસાદ પડી ગયો હમણાં ઘડીકમાં થોડીક વારમાં. એટલો બધો વરસાદ પડી ગયો. અને આ બાજુ જો માલની આપણે માલ બાંધ્યા ને એ વાયદા થાય છે મારે. તો બાવરા ભરીને માલ ભઈ ગયો. હવે જોકમાં કરે છે વાયદા. હજો આપણે એવા ઘેર એનસીબેન કરે છે લેસન અને બધા કરે છે વાયદું. કારણ કે ટમાટર થઈ ગયા એટલે વાયદાનું કામ ચાલુ છે એટલે એ બધા વાયદું કરે છે. અને આપણે જવું કામ એટલે આપણે જવું ઓફિસે. આપણે ઓફિસે જાવી આપણે આપણા કામ ન થાય ચાલો પછી આગળ પાછા મળશે. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. બ્લોગ જોઈને કોમેન્ટ ખાસ કરજો. મળી આગળ પાછા ત્યાંથી કન્ટિન્યુ બના રહેજો. તો ફેમિલી અત્યારે આપણે છે ને બહાર ગયા હતા ને અત્યારે આવી ગયા છીએ ઘરે. ને ઘરે આવીને જોઈ છીએ ત્યારે જો મને જોઈએ કે બે ગયા જો બેટકાની જેમ છે ને ભાઈ ગો બેટકાની જેમ જો બેટકો બની ગયા છે ને. આ બાજુ મારા બાની કંઈક કરે. શું કરો બા? હે ભાજી વીણે છે. કેમ ભજીયાનો પ્રોગ્રામ છે?
એવું છે ભજીયા નહીં તો મેથીની ભાજી બેમાંથી એક કરવાના છે. તો મેથીની ભાજી વીણવા માંડ્યા છીએ અને આપણે જવું છે ગાયું દોવાના ટાઈમ થઈ ગયો છે. ગાયું દોવે છે આપણે જાવી ગાયું દોવા. એક આ ભાઈ જો મારે દડો લઈ આવ્યો છે એનો વિડીયો આમાં આવે ને એટલે એમ કે અહીંયા હાલો અહીંયા હાલો કા હા હાલો આપણે જવું છે ગાયું દોવાની. કારણ કે ગાયું દોવા વીકે આપણે થઈ ગયું મોડું એટલે થોડાક બહાર ગયા હતા ને તે જે આવ્યા છે એવું સંપલા ગોતી સામે આપણે ક્યાંય જડતા નથી. ગાયું દોવાનું થઈ ગયું ચાલુ આપણે આવી ગયા મોડા ધુવાડો કરીને. બાકી તમે મંડાઈ પીડા છો કેટલી દોયું હજી બાકી રાખીશ મારી હાટું તો એને દોઈ લે નહીં મણ તો હાલ એમણે તો બધા એક ગાય દોશે છે ત્રણ આપણે હાટું આ ત્રણેય લાઈનમાં રહી બાકી છે. આપણે દોવાનું ચાલુ કરી દઈએ ને એ કાંઈ બધા ખૂટવાડશે નહીં આપણી સિવાય. આ કાંઈ બધા વાતું કરે એવા જ છે અમારે ખાલી જો તો ધુવાડો ખાધો હા કાંઈ વાંધો નહીં તમતા તમે એક ગા દોઈ લો એક ગા હું દોઈ લો પછી આ મૂકી દેવી. ધુવાડો જો બહુ થયો છે ને તમને માખ્યું ન કવડે ને એટલે આપણે ફૂલ ધુવાડો કરી દીધો સાહેબ. તમને બેયને માખ્યું બહુ કવડે ને તઈ ઢોરને નથી કવડતી. હા ચાલો આપણે જાણ દોવાની આપણે આ દોઈ લેવી. ચાલો ફેમિલી આપણે છે ને ગાય દોઈ લેવી. ગાય દોઈને આગળ મળ્યા ને આપણી આ હેરસ્ટાઈલ આ કેવી લાગી તમને જરાક કહેજો ને. નવી હેરસ્ટાઈલ કેવી લાગી તો એમ કહેજો તમે કેવી લાગી. ધુવાડો બહુ થયો પણ આખું માર આમને રવડાઈ દઈએ ધુવાડો આંખને ખુલવા દેતો જો આવો ધુવાડો રોજ થતો તો કેવો મસ્ત બધાઈ જાય. ના બાપા લીમડો નાખવો પડે લીમડો નાખી ધુવાડો કરો છો હમણાં મચ્છર બહુ વધી ગયા. એક દિવસ છે ને સ્પેશિયલ વિડીયો ઉતારવાનો છે. તમારે બધાને બહુ કોમેન્ટ આવે છે કોમેન્ટને એક દિવસ સ્પેશિયલ આપણે આખો વિડીયો ઉતારવાનો છે બધાને કોમેન્ટના જવાબ દેવા માટે. અત્યારનો વિડીયો છે ને લાઈક શેર કરજો અને કોમેન્ટ ખાસ કરજો જેથી કરીને તમારી કોમેન્ટ આવી ગઈ એનો જવાબ આપણે આપશું. તમે કોમેન્ટ કરજો ને તો તમારું કોમેન્ટમાં નામ લઈને જવાબ દેવાનો જઈએ. તો બધે કોમેન્ટ ખાસ કરજો આજના વિડીયોમાં. ધુવાડો બહુ ધુવાડાના ગોટમ ગોટ ચાલુ છે અત્યારે અમારે મસલ ને માખી પગાડવા માટે. તો મિત્રો આપણે ડેરીએ આવી ગયા ઘેરે ગાયને ગોળ ડેરીએ ને તે દૂધની ભરીને અત્યારે આવી ગયા છે ત્યારે તમને આપણે આગળ વાત કરી હતી ભજીયાનો પ્રોગ્રામ ચાલુ હતો મેથીને એવું કટિંગ થતું હતું. હા તમને જોયું હતું આપણે અત્યારે જો અહીં બની ગયા ભજીયા. હા બાજુ ગોળવું બાજુ ચટણી અને મસ્ત મજાના ભજીયા. આવો બધા ભજીયા ખાવા અને પછી થાય ભજીયા એવું નહીં થાય આવા પહેલાં ભજીયા ખાઈ લેવી. આજનો બ્લોગ આવી સુધી રાખીએ એવું મળશે આવતીકાલે નવા વિડીયો સાથે. તો જોઈને કે આજનો વિડીયો ગમે જો તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે નવા વિડીયો આવજો.